ગૂંદ બાંધવા માટે અહીંયા મેં એક ગેસ ઉપર દેશી ઘી લઈ લીધું છે। આ રીતે પહેલાં ઘીને આપણે ગરમ કરીશું। અહીંયા ઘી મસ્ત ગરમ થઈ ગયું છે, એટલે કે બહુ ગરમ નથી કરવાનું, નવ શેકું જ કરવાનું છે। નવ શેકું થાય ત્યાં પછી ગેસનો સ્ટવ બંધ કરી દેવાનું છે। અહીંયા મેં ગૂંદ છે એને ક્રશ કરીને રાખેલો છે। આવી રીતે દરદરો ક્રશ કરી અને રાખી દેવાનો છે, અથવા તો પછી બજારમાં તૈયાર પાવડર પણ મળે જ છે। તો આ ખેરી ગૂંદ છે, એટલે કે પુરુષોનો ખાવાનો ગૂંદ હું અહીંયા બનાવી રહી છું। તો આ રીતે ગૂંદ લેવાનો છે, જેટલો તમારે બનાવવો હોય એટલો। અહીંયા મેં વજનમાં 500 ગ્રામ ગૂંદ લીધો છે, બરાબર। અહીંયા જુઓ કે મેં 500 ગ્રામ બદામ લીધી છે અને 500 ગ્રામ કાજુ લીધા છે। આ રીતે મેં એને એક બાઉલમાં કાઢ્યા છે, એટલે એને આપણે ક્રશ કરવાના છે। અને અહીંયા બાજુમાં છે જે એ ખસખસ છે, એ ખસખસની એક વાટકી મેં લીધી છે। ખસખસને પણ દરદરી પીસી લેવાની છે। જો એને ગાર્નિશ કરવા માટે ઉપર આપણે નાખીએ તો દેખાવ તો સારું લાગે છે, પણ એ ખાવાની સાથે મોટાભાગે ગળી જતી હોય છે, એટલે આને પણ આપણે ક્રશ કરી લઈશું। એકદમ ઇઝી રીતે હું તમને ગૂંદ બનાવવાનો બતાવીશ। તો અહીંયા ગૂંદ બનાવવો એ સહેલી વાત છે। ઘણા ગભરાતા હોય છે કે ગૂંદ બનાવવાનું એટલે આપણું કામ નહીં, પણ જનરલી એકદમ મારો આ વિડીયો જોઈને તમને એવું લાગશે કે હવે બનાવી જ દઉં। ઘીમાં પલાળેલા ગૂંદને આપણે 3 દિવસ માટે આ રીતે ઢાંકી અને સેફ જગ્યાએ મૂકી દેવાનો છે। રસોડામાં કોઈ બી જગ્યાએ મૂકી દેવાનો, અથવા તો ડબ્બામાં કાઢીને મૂકી દેવાનો છે। તો આ રીતે મેં ઘીમાં સરસ રીતે મિક્સ કરી દીધો છે। તમે જુઓ આ રીતે એકદમ આપણે શીરો બનાવીએ ઘઉંનો, એવી રીતે આવી રીતે મસ્ત પલાળી દેવાનો છે। અને એકદમ મિક્સ એવી રીતે કરવાનો કે અંદર કોરો ક્યાંય રહી ના જાય। જનરલી બધા છે ને એ ગૂંદ બીજી રીતે બાંધતા હોય છે, પણ ઓરિજિનલ ગૂંદ કેવી રીતે બંધાય એ હું આજે તમને શીખવાડીશ। એમાં હવે આ ગૂંદને છે ને આપણે એક ડબ્બામાં ભરવાનું, અથવા તો આમના આમ તપેલી ઉપર ઢાંકણ મૂકી અને ફ્રીજમાં કે ક્યાંય નથી મૂકવાનું। આને આમના આમ જ ઢાંકી અને 3 દિવસ સુધી રાખવાનું છે। 3 દિવસ આ ગૂંદ ઘીમાં ભીનો થયેલો રહેશે, પલળેલો રહેશે, એટલે ગૂંદ સારો પલળી જશે અને એને ફૂલી જશે। આ રીતનો ગૂંદ તમારે બનાવવાનો છે, બરાબર છે। આ જનરલી બધા એમ કરતા હોય છે કે ગૂંદને પાણી પેલા ઘીમાં તળી લેતા હોય છે, પણ એ તળવાથી એની ઇમ્યુનિટી જતી રહે છે, એની ચીકાશ બહુ રહેતી નથી, એટલે એનો મર્મ આપણે સચવાતો નથી કે એની ગુણવત્તા સચવાતી નથી। હવે આપણે આ ગૂંદની અંદર આપણે જે ઘી ગરમ કર્યું છે 9 શેકું, એને રેડીશું અને એની અંદર રેડી અને આપણે એને હલાવવાનું છે। હવે ઘી છે એ થોડા પ્રમાણમાં વધારે રેડવાનું છે, પહેલાં આટલું નાખ્યા પછી એને હલાવી લેવાનું। તો હું હલાવું ત્યાં સુધી વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક તો ચોક્કસ કરજો। જો આ રીતે છે ને ગૂંદને એકદમ પલાળી દેવાનું છે ઘીમાં, આ રીતે એને મિક્સ કરી દેવાનું છે। અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે, જે નાનો આવે છે રોજર, અને એની અંદર પહેલાં આપણે ખસખસની દરદરી કરી અને પીસી લઈશું। આ ગૂંદ ઘરમાં છોકરો હોય તો ખાઈ શકે છે, અને જનરલી શું થાય છે અત્યારના બાળકો છે ને કાજુ બદામ અને ખસખસ દેખાય એટલે ખાતા જ નથી, અને આવું ક્રશ કરીને તમે અંદર નાખી દો ને તો એમને ખબર જ ના પડે, એને ખાઈ લે છે। અહીંયા એક મોટા વાસણમાં, પોળા વાસણની અંદર મેં ઘી લીધું છે। ઘી લગભગ મેં 1 કિલો જેટલું લીધું છે, અને તમારે બધા સામગ્રીનું જે માપ જોઈતું હશે ને એ હું મારા ડિસ્ક્રિપ્શનમાં નાખીશ, તો ત્યાં જોઈ લેવા વિનંતી। આ ઘીની અંદર મેં 1.5 કિલો જેટલો ગોળ લીધો છે। હવે આને પૂરેપૂરો પાયો આવવા દેવાનો નથી, એક ઉભરો આવે ત્યાં સુધી એને આપણે હલાવીશું। આ રીતે એને આપણે હલાવવાનું છે, આ રીતે હલાવતા રહેવાનું। સરસ ગોળ ગળી જશે હમણાં અને એક ઉભરો આવી જશે। અહીંયા તમે જોઈ શકો છો કે બધો ગોળ અને ઘી એક રસ મિક્સ થઈ ગયું છે, અને હવે ઉભરો આવવાની તૈયારી છે। એને સતત હલાવતા રહેવાનું છે, અને ગેસની સ્લો રાખવાનો છે, ગેસને થોડો મીડિયમ રાખવાનો, આ રીતે હલાવતા રહેવાનું છે। જો આ એક ઉભરો આવી ગયો છે, એટલે હવે ગેસને એકદમ લો કરી દેવાનો છે
અને એકવાર બરાબર સરખું હલાવી લેવાનું છે અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. અહીંયા જુઓ પછી આ પ્રમાણે એનું સ્ટ્રક્ચર તૈયાર થશે એટલે પછી એને આપણે નીચે ઉતારી લઈશું ગેસ ઉપરથી. આ રીતે મેં નીચે ઉતારી દીધું છે. હવે એને હજી બહુ બધું ગરમ છે એટલે એને હલાવતા રહેવાનું અને થોડું ઠંડુ પડવા દેવાનું. નવ શેકું થઈ જાય એના પછી અંદર આપણે બધું એડ કરવાનું છે. અહીંયા ગોળગીનો પાયો છે જે આ રીતનું સ્ટ્રક્ચર આવવા દેવાનું. હવે જુઓ કે નવ શેકું થઈ ગયું છે. હવે નવ શેકું થઈ ગયું છે એટલે એની અંદર આપણે બધું એડ કરીશું. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું એનું માપ લખી અને મૂકીશ. એની અંદર તમે જોઈ લેજો. મેં કિલોના પ્રમાણે બનાવ્યું છે. હું 500નું માપ મૂકીશ જે તમે એક્ઝેક્ટ માપથી બનાવી શકો. બસ આ રીતનું સ્ટ્રક્ચર આવવું જોઈએ. અહીંયા મેં કાજુ, બદામ અને ખસખસ ક્રશ કરીને પહેલેથી રાખેલા છે તો એ પહેલાં આપણે એડ કરવાના છે. અહીંયા કાજુ અને બદામ મેં એડ કરી દીધા છે. હવે અહીંયા 100 ગ્રામ સૂંઠ પાવડર છે અને 100 ગ્રામ ગંઠોડાનો પાવડર છે એ આપણે એડ કરીશું. અહીંયા મેં 250 ગ્રામ ટોપરાની છીણ લીધી છે એને આપણે એડ કરીશું. અહીંયા મેં 500 ગ્રામ મેથીનો લોટ લીધો છે. અહીંયા મેથી અને ગુંદ બંનેનું કોમ્બિનેશનથી આ બાંધવાનો છે ગુંદ. અહીંયા એટલું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને મિક્સ કરીશું. અહીંયા હલાવીશું એને. આ રીતે એને મિક્સ કર્યા બાદ આપણે જે ઘીની અંદર ઓગાળેલો ગુંદ હતો જેનું સ્ટ્રક્ચર પણ સરસ મજાનું આવી ગયું છે જુઓ તમે, એને આપણે એડ કરવાનું છે અને છેલ્લે એડ કરવાનું છે. હવે આ બધાને સરખી રીતે આપણે મિક્સ કરી દઈશું. જુઓ તમે આ મિક્સર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે એક થાળીમાં કાઢી અને મૂકીશું. જેવી રીતે કે કચરિયાનું સ્ટ્રક્ચર હોય છે ને એ રીતનું સ્ટ્રક્ચર આવી જાય છે. અને પછી એને થાળીમાં ફેલાવી અને આપણે સરખું કરી લેવાનું છે. અહીંયા જુઓ થાળીમાં ફેલાવી દીધું છે સરસ મજાનું. હવે આપણે એને તરત જ એના પીસ પાડી દઈશું. અહીંયા પીસ પાડી અને એકદમ મસ્ત મજાનું રેડી છે. જુઓ આ રીતના પીસ પાડી લેવાના છે. ઘણા ગભરાતા હોય છે પણ શાંતિથી કામ કરો તો બધું આવડી જતું હોય છે. તો પ્લીઝ તમે કોમેન્ટ કરીને મને બતાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને મને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મેં અહીંયા 4 થાળી બનાવી છે ટોટલ, તો 4 થાળી તૈયાર છે.